માય એમસીક્યુ આપણે કરીએ છીએ એટલે આપણે રિવિઝનના બીજા લેક્ચરની શરૂઆત કરીએ છીએ આપણે રિવિઝન લેક્ચર 2 ઓકે થોડાક મેં તમને સ્ટેટમેન્ટ જ આપી દઉં છું અને થોડાક તમારે એમસીક્યુ પણ આપણે સોલ્વ કરીએ છીએ એકાદ મારી પાસે ક્વેશ્ચન આવ્યા તેના આધારે એકચ્યુઅલી મેં સ્ટેટમેન્ટ આગળ આપેલું હતું નંબર ઓફ a ઇક્વલ ટુ m હોય નંબર ઓફ b ઇક્વલ ટુ n હોય તો a થી b પરના સંબંધોની સંખ્યા a થી b પરના સંબંધોની સંખ્યા કેટલી આવશે તો કે એનું સૂત્ર છે ને આપણી પાસે સંબંધોની સંખ્યા ઇક્વલ ટુ 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ b આ તમારું સૂત્ર છે 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ b બરાબર છે કારણ કે સંબંધ એટલે a ક્રોસ b નો ઉપગણ તો a ક્રોસ b ના જેટલા ઉપગણ તેટલા a થી b ના સંબંધો સિમ્પલ વસ્તુ એટલે a થી b ના સંબંધો ધેટ મીન્સ કે a ક્રોસ b ના ઉપગણ કેટલા બનશે તે શોધવું અને ઉપગણનું સૂત્ર શું છે 2 રેઝ ટુ n જ્યાં n શું છે જે ગણના મને ઉપગણ પૂછ્યા છે તેની સંખ્યા તો અહીંયા મને a ક્રોસ b ના ઉપગણ જોઈતા છે એટલે a ક્રોસ b ના સભ્યોની સંખ્યા જોઈશે એટલે 2 રેઝ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b એટલે 2 રેઝ ટુ m ઇન્ટુ n આ જે આવ્યું તે a થી b પરના કુલ સંબંધો બરાબર પરના કુલ સંબંધો હવે આમાં એક આવે કે a થી b પરના અરિક્ત સંબંધોની સંખ્યા શબ્દ જોજો બરાબર અરિક્ત સંબંધોની સંખ્યા આવું પૂછેલું હોય અરિક્ત એટલે શું તો કે ખાલી ન હોય તેવા ભરેલા તો ઉપગણમાં એક ઉપગણ 5 આવે ને દરેક મારે એની અંદર મારી પાસે બે ઘટકો હોય તો આનો ઉપગણ કેટલા આવવાના તો કે 2 નો વર્ગ એટલે 4 આવવાના એટલે ઉપગણો મારી પાસે કેટલા આવવાના તો કે 2 રેઝ ટુ નંબર ઓફ a એટલે 2 રેઝ ટુ 2 એટલે 4 કયા કયા તો એક 5 આવે ને 5 એક ગણ પોતે ને પછી આવ્યા 6 ઘડિયા કૌંસમાં એક એક જણા આપણે લઈએ પછી બે ની પેર લઈએ એમ કરીને બધા તો 5 આવે ને તો 5 એ કેવું છે રિક્ત ઉપગણ છે ને આ બધા અરિક્ત ઉપગણ છે એટલે હરેકનો એક ઉપગણ 5 હોય જ છે તો અહીંયા મને અરિક્ત સંબંધો પૂછ્યા છે તો ટોટલ સંબંધો 2 રેઝ ટુ mn છે તો અરિક્ત કેટલા તમારે એક નીકાળી કરવાનો કે નહીં 2 રેઝ ટુ કુલમાંથી તો આના અરિક્ત સંબંધ કેટલા તો કે 4 માંથી એક કાઢી નાખો એટલે રહેવાના 3 તો અહીંયા ટોટલ 2 રેઝ ટુ mn છે એટલે 2 રેઝ ટુ mn માઈનસ એક 5 જે છે રિક્ત વાળો તે કાઢી નાખ્યો એટલે અરિક્ત સંબંધ લખેલો હોય તો આ આન્સર આવશે અને કુલ લખેલું હોય તો આ આવશે ખાસ ધ્યાન રાખજો સ્ટેટમેન્ટ બરાબર વાંચવાનો રાખજો અરિક્ત પૂછેલા છે કે બધા પૂછેલા છે એટલે આ મારું આ સૂત્ર છે ને આ મારું આ આવશે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કારણ કે આ એમસીક્યુ ઘણીવાર આવી રીતે પૂછાય છે કોકે મને પૂછ્યું એટલે મેં લખી નાખ્યું છે આન્સર એને કરાવી નાખ્યું છે આપણે અરિક્ત સંબંધ સુધીનું કામ તો કરેલું જ હતું હવે 2-3 દાખલા તમને થોડાક મેં એકચ્યુઅલી આપેલા છે એ શું કહેવાય એનું પીડીએફ આપેલી છે તમને એમસીક્યુ સોલ્વ કરવા માટેની તેના એકાદ દાખલા જે છે કંઈક સ્વાધ્યાયન પોથીના જે આપેલા છે ને તેમાં a ઇક્વલ ટુ 1 2 3 4 ને 5 પણ છે પછી 1 3 5 7 9 અને b ઇક્વલ ટુ 1 3 5 7 9 આવું આપેલું છે બરાબર તો નીચેનામાંથી કયો ગણ a થી b પરનો સંબંધ સમજો સંબંધ અને વિધેય બે આવા તમારા પ્રશ્ન આવે છે તો a થી b પરનો શું કીધું છે નીચેનામાંથી કયો ગણ a થી b પરનો સંબંધ છે a થી b પરનો સંબંધ કયો છે તે મારે શોધવાનું છે ઓપ્શન જ જોવા પડે આમાં ઓપ્શન મને a આપેલો છે r1 આ રિલેશન એટલે r1 કહ્યું છે s1 પણ કહી શકે છે પેર આપેલી છે અરે પેર નથી આપેલી x, y ગુણધર્મ રીતે આપેલું છે y ઇક્વલ ટુ x પ્લસ 2 ને x ને બિલોંગ્સ ટુ a ને y ઓબ્વિયસ છે બિલોંગ્સ ટુ b આવે એટલે x બિલોંગ્સ ટુ a મને કહ્યું છે અહીંયા ઓકે હવે આમાં તો કે મારે શું હોવું જોઈએ કે અહીંયા a ના સભ્યો મારે આમાંથી લેવાના છે ને એનો જવાબ y આવે ત્યાં આવવો જોઈએ કારણ કે સંબંધ શું હોવો જોઈએ a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ આવ્યો a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ એટલે a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ એટલે આમાંથી ઘટક લઉં તેનો જવાબ મને આમાં મળવો જોઈએ તો એ સંબંધ છે જો કોઈ પણ એક તાર મને બી ના મળે તો એ સંબંધ નથી ઓકે તો મેં x બરાબર 1 લઉં x બરાબર
1 લઉં તો y બરાબર 1 + 2 3 તો 1 ને 3 ની પેર બનશે ને બનશે બરાબર x = 2 લઉં x = 1 માટે છે હવે x = 2 માટે ચેક કરું તો y બરાબર 2 + 2 4 આવશે એટલે 2 માટે 4 2 માટે 4 અહીંયા નહીં મળે એટલે 2 માટે 4 અહીંયા નથી પછી 3 માટે તો કે 3 માટે મારી પાસે ઘટક કોણ છે 3 ને 1 3 ને 2 5 છે 4 ને 2 6 નથી 5 ને 2 7 છે એટલે આ પહેલું જે આવ્યું છે તેમાં મારે શું થયું છે તો કે પહેલામાં x belongs to એ આખો જે છે તે આપણે એને શું કહેવાય છે કે a ક્રોસ b નો ઉપગણ થતો નથી a ક્રોસ b નો ઉપગણ આ સંબંધના ઘટકો હું લઉં છું આ પ્રદેશના ઘટકો તો x belongs to a મારે લેવાના છે તો આ બધા ઘટકો મને નથી મળતા એટલે આ સંબંધ નથી કયો સંબંધ છે એ પૂછેલું છે બીજું જોઈએ 1 સાથે 1 ની પેર તો 1 પહેલાનો 1 છે ને બીજાનો 1 આવી રીતે જોવાનું છે ચાલો 2 ને 1 2 સાથે 1 ચાલે બરાબર પછી 3 3 3 3 ચાલે 4 3 4 3 ચાલશે 5 5 તો 5 5 એ પણ ચાલે એટલે R2 જે છે તે R2 જે છે તે a ક્રોસ b નો સંબંધ તમારી પાસે એનો લખાણ છે જ બધું એટલે R2 a ક્રોસ b નો ઉપગણ થાય છે R1 શોધવા જાઉં છું તો R1 ઉપગણ નથી થતો આની પેર 1, 2, 2, 4 થાય તો 2, 4 અહીંયા નથી 4, 6 પણ નથી એટલે આખો ઉપગણ થતો નથી એટલે એ સંબંધ નથી આવતો અત્યારે બરાબર એટલે R2 સંબંધ છે પછી y = 5 - x છે ત્રીજો કયો છે R3 જે છે તે y = 5 - x છે x ની કિંમત પણ લઉં તો 4 5 ની સાથે 4 અહીંયા નહીં મળે ઉપગણ નથી એક જ દેખાઈ ગયું R4 માટે 1, 3 2, 5 1, 3 2, 5 2, 4 2, 4 નહીં મળે એટલે એ પણ ઉપગણ નથી એટલે આ તમારું જે આવે છે 1, 2, 3, 5, 4 તમને જે સંબંધ આપેલા છે તો સંબંધ આપેલા એટલે બીજો વિસ્તારમાં આવવું જોઈએ ને તો વિસ્તારમાં અહીંયા 4 તો છે જ નહીં સમજજો તમને એમ થાય કે ઉપગણ ને એવું તેવું તો મેં અહીંયા શોધવા જાઉં છું ને તો વિસ્તારમાં તમારો 4 આવતો હોય તો તે અહીંયા છે જ નથી એટલે ઉપગણ નથી એમ એકચ્યુઅલી એમ જોવા જઈએ તો અહીંયા વિધેય પોઈન્ટ હોવો જોઈએ દરેક માટે મને અહીંયા ઇમેજ મળવી જોઈએ એવું થઈ શકે તો 1, 2, 3, 4, 5 બીજા નંબરમાં જે છે ને તેમાં બધા માટે ઇમેજ મળતી છે એટલે એકચ્યુઅલી આ વિધેય કહેવાય છે તો વિધેયમાં પણ એનો આન્સર ના પણ બધાની પેર પહેલો ઘટક બધાનો અલગ છે એટલે આ જે છે ને વિધેય છે એ તમારો જવાબ છે ને એ વિધેય પણ છે એટલે વિધેય માટે પ્રશ્ન કરેલો ને તો આ તમે વિચારી શકો બાકી સંબંધના માટે એ પેર જે એના દરેક ઘટક માટે મને બીમાં મળવો જોઈએ તે નથી મળતા આવી રીતે તમારે ચેક કરવાનું હોય છે ત્રીજો દાખલો તમને એમાં આપેલો છે ત્રીજો જે આપેલો છે તેમાં શું છે a = 1, 2, 3 ને b = 2, 3, 5 થોડુંક કાઢી નાખો આમાંથી આ બધું તમારે મોડે આમાં ચેક કરવાનું હોય છે તમારી પાસે આ બધા દાખલા સોલ્યુશન સાથે આવેલા છે એટલે હું એની પીડીએફ માં પાછા લખવાની નથી આ ખાલી સમજાવું છું તમને a = 1, 2, 3 b = 2, 3, 5 તો કયું વિધેય છે એવું પૂછ્યું છે બરાબર કયું વિધેય છે તો ઓપ્શન જ જોવાના વિધેયમાં તો બધી પેર મારી અલગ અલગ હોવી જોઈએ હે ને અલગ અલગ ઘટક સાથેની 1, 2 આવી ગયા ચાલો 2, 3 ને 2, 2 આ 2 સાથે બે આ 2 સાથે પહેલો ઘટક રિપીટ થયો એટલે આ વિધેય નથી બીજું ચેક કરો 1, 3 2, 3 પહેલો ઘટક અલગ હોવો જોઈએ છે એટલે આ બીજું વિધેય દેખાતું છે ચાલો 1, 2, 3 બધા આવી ગયા ને આ દરેક ઘટક માટે મને ઇમેજ મળવી જોઈએ વિધેય માટે સંબંધ માટે કોઈ ઘટક રહી જાય તો વાંધો નહીં મળે ચાલો નેક્સ્ટ 1, 2, 2, 3 આ 1 પાછો રિપીટ થયો એટલે આ વિધેય નથી કારણ કે 1 બે જગ્યાએ આવ્યો ચાલો d માં છે 1, 2, 2, 3 3 અને 3, 5 રિપીટ થયો 3 એટલે આ પણ વિધેય નથી બસ આવું તમારે ચેક કરવાનું હોય છે બરાબર એટલે બી જે છે તે તમારો ઓપ્શન થશે કે એ વિધેય છે બરાબર એમાં ત્રીજો દાખલો તમને આપેલા છે કયો થતો સંબંધ નીચેનામાંથી કયો છે a = 1, 2, 3
અને s, જો સંબંધના માટે અહીંયા s યુઝ કરેલો છે હો સિમ્બોલ, માનાંકમાં x² - y² < 1. ઓકે, x² - y² < 1. હવે અહીંયા જે તમને આપેલું છે ને x² - y² < 1, હવે માનાંકનો જવાબ મારો કેવો આવે તો કે પોઝિટિવ જ આવે, બરાબર. અને અંકો મારે a માંથી લેવાના છે, તો a માંથી લેવાના તો 1 2 3 અંકો મારી પાસે પ્રાકૃતિક સંખ્યાઓ જ છે એટલે આ જ લેવાના, બરાબર. તો હવે મેં a તરીકે b તરીકે અંકો લેવા જાઉં તો જવાબ મારો 1 થી નાનો આવવો જોઈએ, 1 થી નાનો મને મળવો જોઈએ, તો 1 થી નાનો જવાબ મારો કેવો આવી શકશે અહીંયા? તો અહીંયા તો મારી પાસે આવા જવાબ છે એટલે જવાબ મારો જે આવવાનો તે કોઈ પૂર્ણાંક જ આવવાનો ને, કોઈ પૂર્ણાંક સંખ્યા જ આવશે અને તે પણ મને પોઝિટિવ જોઈતી છે ને, બરાબર છે. અને 1 થી નાની, પોઝિટિવ તો આવી જ જવાની માનાંક આ છે એટલે, પણ 1 થી નાની જોઈએ. 1 થી નાનો પૂર્ણાંક મારી પાસે કયો આવવાનો? સમજો, સિમ્પલ. 1 થી નાનો જવાબ મને પૂર્ણાંક જ આવવાનો છે. બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી મને પૂર્ણાંક જ મળવાની છે, રાઈટ છે ને? એટલે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી મને પૂર્ણાંક જ મળવાની છે. તો અહીંયા જે મારી પાસે જવાબ છે તે 1 થી નાનો પૂર્ણાંક ધન, અથવા તો કેમ કે માનાંકનો જવાબ ધન આવે અથવા તો 0 આવે, બરાબર છે. તો માનાંકમાં x - y greater or equal to 0 આવે, ધન કે 0 આવે. તો 1 થી નાનો અને ધન બનવો જોઈએ, તો 1 થી નાનો ધન કોઈ નહીં મળે, 0 આવશે. તો 0 આવશે એટલે કયા અંકો મૂકીશ કે જેનો જવાબ 0 આવે? તો 1 સાથે 1 મૂકું તો આવશે વર્ગ 0, 2 સાથે 2 ની પેર 0 આવશે અને 3 સાથે 3 ની પેર. આટલી પેર જો હું લઈશ તો આ બધાનો જવાબ 0 થવાનો જો. 1² - 1², 2² - 2², 3² - 3², બધાનો જવાબ 0 એટલે લેસ ધેન 1 આવી ગયો. બીજી કોઈ પેર બનાવો તમારી ઈચ્છા હોય તો 1 2 બનાવો. આ 1 ને 4, 1 નો વર્ગ -2 નો વર્ગ એટલે 1 - 4 3, તો 3 લેસ ધેન 1 નથી. 1 ને 3 ની બનાવું તો 1 ને 9 એટલે 8 આવવાના, લેસ ધેન 1 નથી. 2 ને 3 ની બનાવો તો 4 ને 9 આવવાના, 5 આવવાના, નથી લેસ ધેન. એટલે લેસ ધેન માં મારે જવાબ કેવો લાવવાનો છે? 0 જ લાવવાનો છે. એવી પેર બનાવવાની કે જે લોકોની બાદબાકી, એવી પેર કે જે લોકોની બાદબાકી કેવી થાય તો કે બાદબાકી 0 થાય. તો તે 1 1 2 2 3 3 એ જ તમારો સંબંધ બનશે, બાકી કોઈ બનવાનો નથી. એટલે તમારો ઓપ્શન આવી જશે ડી. આ તમારું થયું. બીજા બધા તમને આમાં જે આપેલા છે તો સમજાઈ જાય તેવા છે. હા, અહીંયા એક 8મો દાખલો જે છે તમને પદ્ધતિ જુદી રીતે પૂછેલી છે કેવો છે. આ બધા દાખલા જે અત્યારે હું તમને કરાવું તે સ્વ અધ્યયન પોથીના દાખલા જે MCQ છે ને તે તમને છે. એ જૂના પેલા પ્રમાણે છે, જૂના સેમ પ્રમાણેની બુકના છે. A = 1 2 5 અને B = 2 4 10 અને S આપેલું છે. S એટલે સંબંધ A, B. B એ A વડે વિભાજ્ય, A વડે ભાગી શકાય B ને, એટલે શું થવું જોઈએ? B/A, આવું ને, A વડે વિભાજ્ય. તો નીચેનામાંથી કઈ સારણી S દર્શાવે છે? હવે સારણી એ શબ્દ તમારા માટે થોડો નવો લાગશે. તમે આ સંબંધના ઘટકો આવે તેને આ રીતે જોઈન કરો છો ને, કે વેન આકૃતિ એટલે કિરણ આકૃતિના નામ આપેલું છે, રાઈટ? આપણે આ કિરણ આકૃતિ, તેવી બીજી આવે સારણી. સારણી એટલે પેર તો તમારે જે બનાવવાની તે બનાવવાની જ છે, પણ એ પેરમાં તમારે જોવાનું કેવી રીતે આવશે તો કે પેરમાં તમારે જે કોષ્ટક બનાવશો ને, તો જે પેર S માં આવતી હશે ને તે બે જ્યાં ભેગા થાય ત્યાં મારે લખવાનું છે શું તો કે 1 લખવાનું છે, અને પેર ની રીતે મારે 0 લખવાનું છે. એટલે મારે શું કરવાનું હોય છે? આવી રીતે સારણીના માટેની કન્ડિશન આવી આ છે. એવી રીતે શું થવાનું આપણે કરીએ છીએ અહીંયા S. તમને ઓપ્શનમાં ઉપર 2 4 10 2 4 10 એટલે હું B ના સભ્યો, એ ગમે તમે B ના અહીંયા લખો ને એના અહીંયા લખો તો પણ ચાલે. એટલે 2 4 10 આ B ના સભ્યો છે ને અહીંયા 1 2 5 A ના સભ્યો, બરાબર છે? તો આ તમને આપ્યું છે. હવે તમારી સારણી રચવા માટે શું તો કે આનું પાલન થાય તેવી પેર જોવાની. શું થવું જોઈએ? B/A. આ B છે ને, નાયરો આ A છે, આ બધા A કન્સિડર કરશે ને આ બધા B છે, બરાબર? A આમાંથી લેવાનો અને B આમાંથી લેવાનો છે. ઓકે, તો હવે મારું શું થવું જોઈએ? B/A થવું જોઈએ. તે પેર આમાં આવશે, બરાબર? તો અહીંયા હું B આનો ઘટક આની વડે ભગાવજો તો 1 સાથે બધાને ભાગી શકાશે કે નહીં? એટલે 1,2 પેર આવશે, 1,4 પણ આવશે અને 1,10 પણ પેર આવશે કે નહીં?
બરાબર 2 ભાગ્યા 1 4 ભાગ્યા 1 10 ભાગ્યા 1 ભાગી શકાય છે બધાને. પેરમાં બીજો ઘટક ભાગ્યા પહેલો ઘટક થવો જોઈએ તેવી પેર બનાવવાની. એટલે 1 સાથેની બધી પેર આવશે. ઓકે, પછી હવે 2 સાથે કરું તો 2/2 લખાય એટલે 2,2 પેર આવશે. 2/4 લખાશે તો કે 2/4 પણ લખાશે. 2/10 લખાશે તો કે 2/10 પણ 10 ભાગ્યા 2 કરાય, 2 ભાગ્યા 2 કરાય, 2 ભાગ્યા 4 કરાય એટલે એમાં બધી આવવાની. 5 સાથે કરીએ. 5 સાથે 2 ની પેર એટલે એમ 5,2 લખો તો 2 ભાગ્યા 5 ની થાય એટલે આ પેર નહીં આવે. 5 ભાગ્યા 4 ભાગ્યા 5 પણ નહીં થાય. 5 ને 10 ની થાય. એટલે મારે a ક્રોસ b એટલે શું? આની સાથેની બધી પેર, આની સાથેની બધી પેર ને આની સાથેની બધી પેર. 3 ને 3 આમાં 3 ને 3 5 9 પેર આવી જોઈએ. 9 માંથી કેટલી આવી? 1 2 3 4 5 6 7 2 ની આવી. કઈ 2 ની આવી? 5,2 અને 5,4 કારણ કે 2 ભાગ્યા 5 નથી થતું ને 4 ભાગ્યા 5 એટલે s ની અંદરના ઘટકો આવી રહ્યા છે. હવે આ મેં યાદીની રીતે લખી નાખ્યું છે. યાદીની રીતે લખવાની જગ્યાએ હવે મારે એને સારણી સ્વરૂપે લખવું છે. તો સારણીમાં કેવી રીતે લખાય? આ પેર તો 1,2 ની પેર s માં છે ને, તો 1,2 જે આ 1 ને આ 2 ની પેર બનાવી. આ બધી પેર બને 1,2 1,4 1,10 2,2 2,4 2,10 5,2 5,4 5,10 આ પેર આ બધી બધા આખો a ક્રોસ b. તેમાંથી આમાં જે આવતી હોય તે બાજુ મેં 1 લખવાનો, નહીં આવતી હોય ત્યાં મારે 0 લખવાનો. તેને સારણી કહેવાય. એટલે 1,2 પેર s માં છે ને, હા તો 1,2 ક્યાં ભેગા થશે? 2 અહીંયા અને 1 અહીંયા એટલે અહીંયા 1 આવશે. ખ્યાલ આવશે? 1,4 તો છે એટલે 1 1,10 રાઈટ આવશે. 2,2 આવે, 2,4 આવે, 2,10 આવે છે. 5,2 નથી આવતી એટલે 0. 5,4 જ્યાં ભેગા થાય ત્યાં નથી આવતી ને 5,10 આવે છે. તો જવાબ આવ્યો આ તમારો થશે 1,1,1 1,1,1 0,0,1. એ તમારો ઓપ્શન જે આગળ હોય તે ત્યાંમાં તમારે જોવાનું. તમારી પાસે તો છે જ આવ્યું. મેં પેજ તમને PDF માં મોકલેલું છે આવ્યું. એટલે આને સારણી આકૃતિ કહેવાય. આ જે કરીએ તેને કિરણ આકૃતિ કહેવાય ને આને સારણી સ્વરૂપ કહેવાય. સારણીમાં 1 ક્યાં લખવાનો? જે પેર રિલેશનમાં આવતી હોય તે જ્યાં ભેગી થતી હોય ત્યાં 1 લખવાનો. આમ 2,4 આ થાય છે 1. બરાબર ને જે નહીં પેર બનતી હોય તે s માં નહીં આવતી હોય ત્યાં મારે 0 લખવાનો. આ સારણીનું સ્વરૂપ છે એટલે મેં તમને આ બતાવી દીધું. ઓકે, હવે બીજા કોઈને એક પ્રશ્ન આવે તો તે મેં જરા જોઈ લઉં પાછું. આ વિધેય છે નથી વાળો છે. મારો પ્રશ્ન પાછો અહીંથી લેવો પડશે ને કોઈક. નીચેનામાંથી કયું વિધેય નથી એમ કહ્યું છે. ઓકે, નીચેનામાંથી કયું વિધેય નથી? કયું વિધેય નથી? હવે એમાં ઓપ્શન જ જોવા પડે. એટલે મને ક્રમયુક્ત જોડ આપેલી છે x, y. x અને y મારે લેવાના છે r માંથી અને આપેલું છે x² = y. હવે આ બધામાં કોમન છે. આ બધામાં છે. અહીંયા બધું બદલાય કરતું છે. અહીંયા બધું કોણ છે? y² = x. c માં આ બધું કોમન. y = x³ કે શું વાંચ્યું? x = y³ ને y = x³ બંને જ છે. x = y³ અને d માં y = x³. તો આમાંથી કયું વિધેય નથી એવું પૂછેલું છે. હવે વિધેય હોવા માટે શું થવું જોઈએ? તો કે આપણે જાણી વિધેયમાં શું ફરક છે. અહીંયા કેમ એક પહેલો ઘટક બધામાં આવ્યો તો સંબંધમાં ચાલે, પણ વિધેયમાં પહેલો ઘટક માટે 2 અંકો મળવા નહીં જોઈએ. એટલે એક જ એલિમેન્ટ માટે 2 પ્રતિબિંબ નહીં મળવા જોઈએ, 2 fx નહીં મળવા જોઈએ. તો એ વિધેય નહીં કહેવાય. આ પહેલો ઘટક એટલે કોણ કહેવાય? તો મારા માટે x કહેવાય ને બીજો છે જે તે y કહેવાય. કેમ? તો કે અહીંયા બધા x અને y આપેલા છે. એટલે જ્યાં x દેખાય એ કોનો ઘટક છે? પ્રદેશનો છે. ને y દેખાય તે સહપ્રદેશમાં, વિસ્તારમાં આવશે તમારો આન્સર. ઓકે, ઘટક સહપ્રદેશમાં તો હોવાનો જ છે કમ્પલસરી. તો પહેલું વિધેય વિચારીએ x² = y. મને x² = y માં જોઈએ કોણ? તો કે મને x જોઈએ. તો મેં અહીંયાથી વર્ગ કાઢું તો અહીંયા વર્ગમૂળ આવવાનું. વર્ગમૂળ આવવાનું એટલે x નો જવાબ કેટલો આવતો? કે વર્ગમૂળમાં y આવવાનો. વર્ગમૂળમાં y પ્લસ ને માઈનસ બે આવશે ને. બરાબર? ધારો કે હું x તરીકે 4 લઈ લઉં તો 4 નો વર્ગ મારા પાસે 2 આવવાના.
બરાબર. એટલે y માટે અહીંયા મેં 4 લઉં તો 4 નો વર્ગ મારી પાસે 16 થશે અને -4 લઉં તો -4 નો વર્ગ પણ 16 થવાનો કે નહીં. એટલે મારી પાસે y બરાબર 4 ને y બરાબર -4 એ બંને માટે x કેટલો આવવાનો 4 અને -4 બંને માટે x કેટલો આવવાનો તો કે 16. આ y ની વેલ્યુ છે ને આ x ની. તો x y મને 4 આપેલો હોય તો એનો વર્ગ કરીશ તેને x કહેવાનો છે, x વર્ગ લેવાનો છે. એટલે 4 નો વર્ગ 16 ને આ -4 બે આવ્યા. સમજાય છે શું કહું છું તે? એટલે x બરાબર શું તો કે વર્ગમૂળ કરવાનું છે મારે x શોધવાનો. x વર્ગ નહીં જોતો મને, બધામાં x જ શોધવાનો મારે દરેકમાં. અને x માટે મને એક જ પેર મળવી જોઈએ. તો અહીંયા શું થયું, x માટે √y પણ આવે છે અને x માટે -√y પણ આવે છે જોવામાં. તો એક જ એલિમેન્ટ માટે મને બે ઇમેજ મળી અહીંયા. એટલે પહેલું જ જે છે તે વિધેય નથી. બીજામાં ચેક કરો. x બરાબર y², x બરાબર 2 લઉં તો 2 નો વર્ગ 4 આવશે, x બરાબર √2 લઉં તો √2 નો વર્ગ 2 આવશે. બરાબર. જે x લઈશ તેનો વર્ગ, હવે કોઈ પણ અંકનો વર્ગ તો મને કોઈ એક જ મળવાનો કે નહીં. અંકનું વર્ગમૂળ કરો તો મને 2 મળે, પણ વર્ગ કરું તો એક જ મળે છે. એટલે આ દરેક x માટે મને y જે મળવાનો તે અનન્ય મળવાનો. એટલે આ વિધેય છે. બરાબર. લોજિકલી તમારે વિચારવાનું છે. x બરાબર y³ કોઈ પણ અંક લઈશ તેનો ઘન પણ મને એક જ મળે, ઘન પણ મને એક જ મળે. એટલે આ પણ વિધેય છે. અહીંયા x³ બરાબર y, આની જેમ જ કરીએ. x³ બરાબર y તો x બરાબર ઘનમૂળમાં y થશે કે નહીં. મારે x જ શોધવાનું. ઘનમૂળ પણ મને એક જ મળે, વર્ગમૂળ જ મને 2 મળે છે. ચતુર્થ મૂળ વર્ગમૂળ એવું કરવાના હોય તે જ. તો તે મને એવી રીતે 2 મળે છે. અહીંયા ઘનમૂળ પણ મને કેટલું મળશે, એક જ મળે. એટલે આ પણ વિધેય છે. અહીંયા x વર્ગ આવ્યો એટલે x ની મને 2 કિંમત મળી, વર્ગમૂળ y અને માઈનસ વર્ગમૂળ y. બરાબર છે. એટલે અહીંયા આવ્યું આ વિધેય નથી. ટોટલી લોજિકલી દાખલો થયો, વ્યાખ્યા ક્લિયર હોય તો જ થાય. બરાબર. એટલે આમાં વિચારવાનું છે કે x ની મને બાકી બધા મને x ની એક જ કિંમત મળે છે, શોધવાનો x જ દરેકમાં. બરાબર. તો x બરાબર y ઘન એક જ આવશે, x બરાબર y² સ્ક્વેર પણ એક જ આવવાનો, x બરાબર ઘનમૂળમાં y એ પણ એક જ આવવાનો દરેક માટે. ખાલી અહીંયા જ x ના બે જવાબ મળે છે. x ના 2 જવાબ મળ્યા એટલે આ વિધેય નથી. બહુ વ્યવસ્થિત સમજજો આ વસ્તુ. રાઈટ છે. એટલે આ મને ક્વેશ્ચન પૂછેલો હતો એટલે મેં તમને આ કહી દીધો છે, આનું સોલ્યુશન આખું વ્યવસ્થિત રીતે. ચાલો આ થઈ ગયો. હવે આગળ એકાદ 2 દાખલા જરા જોઈ લઈએ. કેટલા ક્લોક થાય તે પણ જોવા પડશે. 22 મિનિટ તો થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ હું કોઈ દાખલો શોધી નાખું. થોડો પ્રોબ્લેમેટિક હોય તેવું હોય તો આપણે કહી નાખીએ. હા, એવું એક છે કે f from R to R fx બરાબર માનાંક x, f from R to R fx બરાબર માનાંક x ના આલેખને કોઈ સમક્ષિતિજ રેખા x અક્ષની ઉપરના અર્ધતલમાં કોઈ પણ સમક્ષિતિજ રેખા ના આલેખને x અર્ધતલ કેમ આપેલું હતું, x અક્ષની ઉપરના અર્ધતલમાં, x અક્ષની ઉપરના અર્ધતલમાં સમક્ષિતિજ રેખા કેટલા બિંદુમાં છેદશે. આલેખને x અક્ષની ઉપરના તલમાં સમક્ષિતિજ રેખા આવે તો કેટલા બિંદુમાં છેદશે. હવે સમજો fx = માનાંક x નો ગ્રાફ. માનાંક x નો ગ્રાફ આવો આવશે ને, 0 માંથી પાસ થાય તેવો બે કિરણોનો યોગ. આ x અક્ષ થયો, જે વર્ત ચાલે તે જ કરો. અને આલેખ દોરાઈ ગયા. આમાં આલેખ તમારો તમને મળ્યો હોવો જોઈએ તે વસ્તુ થાય. x અક્ષની ઉપરનો તલ, આ x અક્ષનું નીચેનું અર્ધતલ થાય, અર્ધુતલ ને આ ઉપરનું. એટલે ઉપરના અર્ધતલમાં સમક્ષિતિજ રેખા, સમક્ષિતિજ એટલે x અક્ષને સમાંતર. તો સમક્ષિતિજ રેખા મારી જે આવવાની છે, આ જે રેખા મને કહી તો સમક્ષિતિજ રેખા, તો શબ્દ દેખો જ નહીં, સમક્ષિતિજ રેખા. તો આ થઈ સમક્ષિતિજ રેખા. કેટલા બિંદુમાં આલેખને છેદશે. તો આલેખને ક્યાં ક્યાં છેદશે, કોઈ પણ દોરીશે. x અક્ષ કે તો એક જ બંધ, પણ x અક્ષની ઉપરનું અર્ધતલ કર્યું છે એટલે 2 બિંદુમાં. એટલે અહીંયા શું આવશે મને આન્સર કે 2 બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં,
બે બિંદુમાં છેદશે. આ બધું તમને બધી ગ્રાફ ખ્યાલમાં હોય તો તે રીતે તમારે લોજિક લગાવીને કામ કરવાના દાખલા થયા. એવું એક દાખલું છે, f from r to r 2x plus 3 નો આલેખ ના બિંદુઓ કેવા આવશે કે શું મળશે એનો આલેખ. ઓપ્શન કેવા છે તે જુઓ. છૂટાછવાયા બિંદુઓ, રેખા, લંબચોરસ કે વર્તુળ. બરાબર. તો આ સુરેખ વિધેય છે કે નહીં? સુરેખ વિધેયનો ગ્રાફ હંમેશા શું આવે? રેખા આવે. પણ ક્યારે? r થી r પર હોય ને તો. એમ તમારા બિંદુ પણ આવે છે. બિંદુ આવે તો ક્યારે આવે? બિંદુ n કે z આપેલું હોય ને તમને, n કે z આપેલું હોય, n થી n આપેલું હોય કે z થી z આપેલું હોય, n થી n આપેલું તમને ધન જ બિંદુ મળશે બધા, ને z થી z માં ઋણ પણ આવી શકે. તો ત્યારે મને આવા બિંદુ મળે. ટચકાય નહીં, એ લોકોમાંથી જોઈન્ટ નહીં કરાય, કેમ કે મારે 1 2 3 4 એના માટે જ મને જે પોઈન્ટ મળશે તે 1 2 3 4 એના માટે જ મને પોઈન્ટ મળશે -1 -2, કારણ કે z ને n માં મને પૂર્ણાંક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા જ લેવાની હોય છે. એટલે r માં મને ટપ્પા ટપ્પા અહીંયા વચ્ચેના બધા પોઈન્ટ વાળા પણ લઈ શકો, તો તે મારે જોઈન્ટ કરાય. એટલે r થી r હોય ને તો આ રેખામાંથી જોઈન્ટ કરાય, ત્યારે રેખા શબ્દ. પણ n હોય ને ત્યારે મારે આવા છૂટાછવાયા બિંદુ આવશે. છૂટાછવાયા એટલે એકદમ આવા પણ આવે, હા ગમે રેખાને, વર્તુળને તમારું છે ને લંબચોરસ ને વર્તુળ, એટલે આનો ઓપ્શન છે, આન્સર આવશે રેખા મળે છે મને. r થી r આપેલું છે એટલે પ્રદેશ સહપ્રદેશ શું આપેલા છે ને તે જોવા જરૂરી છે. આ વિધેય ચેપ્ટરમાં આવું થાય છે કે તમારા આંશિક વખતે આવું બધું ઝીણું ઝીણું વસ્તુ જરાક બહુ જોવું પડે છે, એટલે બહુ સાચવીને કામ કરવું પડે એના દાખલાઓમાં. પૂર્ણાંક ભાગના માટે તમને બધા પોઈન્ટ આપેલા છે એટલે એના મેં દાખલા ત્યાં નથી એ કરાવતી તમને. કોઈ પણ શિરોલંબ રેખા વિધેયના આલેખને એક જ બિંદુમાં છે. એક છેલ્લું એક કરી નાખીએ આપણે. એમાંનો એક મેં તમને કરાવેલો છે, આ બીજો એક દાખલો કરીએ. આગલા વિડીયોમાં તમને કરાવેલો હતો 3fx plus 2f. પેલા જે લેવલ પર પૂછાયેલો દાખલો તમારો થઈ જાય એટલા ગુજકેટ ને બધામાં 10x plus 30. x is not equal to 1 એટલે કે છેદમાં x minus 1 છે ને, સમાધાન કરો તો f7 શોધવાનું છે. x is not equal to 1 તો f7 શોધવાનું છે. હવે એક દાખલો આપણે આવો કર્યો 2fx equal to 3f 1/x plus x2. આને આ પેટર્ન સરખી છે. તો અહીંયા મારે f7 શોધવાનું છે ને, f7 શોધવાનું છે એટલે હું શું કરું છું, x equal to 7 લેવા અહીંયા આખા ફંક્શનમાં. આ ફંક્શન આખો એક છે તેમાં, એટલે 3f7 plus 2f7 જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં હું 7 મૂકું છું. 30. બરાબર. એટલે આટલું થયું. હવે આ શું થશે? 3f7 તો એઝ ઇટ ઇઝ રહેવાનું પ્લસ 2f. આ એક થવાના 60 અને 66 એટલે 6 એટલે 11. આ 100. આ એક મળ્યું મને પરિણામ, આ બીજા નંબરનું પરિણામ મળ્યું. હવે આપણે હવે આવું વિચારજો, હવે આવી ગયું હવે દાખલો, એટલે મેં આ રાખ્યું તમને સાથે. અહીંયા તમને આમાં f2 શોધવાનું હતું કદાચ, એટલે અમે તમને કીધું કે આખામાં તમે 2 મૂકી દો તો અહીંયા f2 ને અહીંયા 1/2 આવશે. જે અંકો આવે છે ને તેને રિપ્લેસમેન્ટ કરવાનું. હવે આ વિધેયમાં x ની જગ્યા પર મેં 1/x લખું તો 2 ની જગ્યા પર 1/2 લખી નાખું છું. બરાબર. એવું અહીંયા અર્થઘટન આપણે દાખલો રીતે કરેલો છે, એની પેટર્ન જ આવી રહ્યા છે આવા દાખલા સોલ્વ કરવા માટેની. એટલે અહીંયા 2 ની જગ્યા પર 1/2 મૂકવાનું છે. તો અહીંયા કોણ છે? 7 અને 11 છે. તો એકવાર મેં 7 તો મૂકી નાખ્યું. તો હવે પહેલા જ વિધેયમાં સમીકરણ 1 માં હવે હું શું મૂકું? સમીકરણ કે 2 મને મળશે ને તો મેં બેમાંથી એકનું લોપ કરીશ તો મને બીજું મળશે, કારણ કે 7 ને 11 f7 ને 11 બે છે અને મને જોઈતું છે ખાલી f7, એટલે આ મારું કેન્સલ થવું જોઈએ. બે ચલ એવું વિચારો, x અને y માં હોતી મારે x કે y કોઈ પણ મેળવવું હોય તો એકનો લોપ કરવો પડે, અને લોપ કરવા માટે મને બે સમીકરણ જોઈએ. એક મળી ગયું, બીજું જોઈએ આ જ ચલ વાળું જોઈએ.
એ જ ચલવાળું જોઈએ એટલે મારે એક વખત વિધેયમાં x બરાબર 7 મૂક્યા તો બીજી વખત કેટલા મૂકું 11 મૂકું એટલે સમીકરણમાં x બરાબર 11 લેતા એટલે શું આવશે 3f11 plus 2f 11 plus 59 60 ને 70 થવાના ને અહીંયા કેટલા 11 ઓછા 1 એટલે 10 એટલે 70 થવાના મને લાગે અરે 70 ભાગ્યા 10 એટલે 7 થવાના ઓકે અહીંયા કેટલા મૂકવામાં આવ્યા 11 110 ને 30 એટલે 140 થઈ ગયા હવે આ બે પરિણામમાંથી હજુ જરાક માપા લખી નાખો અને પરિણામ નહીં આપું 2f7 આગળ લખી નાખો plus 3f11 equal to 140 આને નંબર 3 આપો હવે આ 2 ને 3 માં લોપ કરો બે ઇક્વેશન મળી ગયા ને આ x ને y એવું સમજો એમાંથી મને પૂછેલો કોણ છે x y નો લોપ કરવાનો આ જવું જોઈએ એટલે આને હું 2 વડે ગુણું સોરી 3 વડે ગુણું અને આને 2 વડે તો 6 આવશે ને બંને બાજુ એટલે પહેલા પરિણામને 3 વડે ગુણો એટલે શું આવશે 9f7 plus 6f11 ને આ આવવાના 300 ને આ 4f7 plus 6f11 14 28 એટલે 280 માઇનસ 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 આ કેન્સલ 9 માંથી 4 જાય એટલે 5f7 equal to 20 એટલે f7 કેટલા આવવાના મારી પાસે 5 ચોક 20 એટલે 4 આવશે આ દાખલો એવો જ હતો છે એટલે ત્યારે કરાવતી વખતે મેં તમને કહ્યું પણ કે x ની જગ્યા પર 1/x જગ્યા પર તમને f2 માંગેલું છે ને તો તમે પહેલા 2 મૂકી દો 2 મૂકી એટલે અહીંયા 1/2 આવશે એટલે પછી રિપ્લેસ કરો x = 1/2 મૂકો એકવાર 2 મૂકો એકવાર 1/2 મૂકો અહીંયા એકવાર 7 મૂકો એકવાર 11 મૂકો ખ્યાલ આવ્યો એટલે આમાંનો આ દાખલો થઈ ગયો છે આ દાખલા તમને મોટા દાખલામાં જરાક ગુજકેટમાં કે જે પૂછાય તેવા દાખલા છે તો પૂછાયા કરે એટલે મેં જરાક એક કરાવી દીધા એટલે ધ્યાનમાં રાખવા જેવા દાખલા હવે બાકીના હજુ થોડાક દાખલા આપણે કરીશું પણ હવે આપણે દાખલા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ઓકે ટિલ ધેન બાય અને પ્રિપેરેશન બરાબર કરતા રહેજો